મિત્રો, દિવાલ પર દોરાયેલા રંગો જ્યારે હજારો વર્ષોનો ઇતિહાસ જીવંત રાખે ત્યારે તે માત્ર ચિત્ર નથી રહેતા, પરંતુ બની જાય છે એક સંસ્કૃતિની ઓળખ, એક સમાજની આસ્થા અને પેઢીઓથી જીવંત રહેતી સભ્યતાની ગાથા. આજે વાત કરીએ એવા જ એક આદિવાસી કલાકારની, જેમણે પિઠોરા આર્ટને ગામડાથી લઈને વૈશ્વિક મંચ સુધી પહોંચાડ્યું છે અને આદિવાસી સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું છે. આદિવાસી સમાજ માટે પિઠોરા માત્ર ચિત્રકલા નથી, એ તો પ્રાર્થના છે, પરંપરા છે અને પૂર્વજોના આશીર્વાદને પેઢીથી પેઢી સુધી પહોંચાડતી એક જીવંત ભાષા છે. રાઠવા, નાયકા, ભીલાલા અને અન્ય આદિવાસી સમાજમાં ઘરની દિવાલો પર કુદરતી રંગોથી દોરાતી પિઠોરા ચિત્રકલા હજારો વર્ષોથી જીવન, પ્રકૃતિ, દેવત્વ અને સંસ્કારની ગાથા કહેતા આવે છે. આ જ પવિત્ર વારસાને પોતાની કલમથી નવી ઓળખ આપનાર છે છોટાઉદેપુરના કવાંટના પિઠોરાના લખારા પરેશ રાઠવા. જ્યારે આ પિઠોરાના ચિત્રો એ લખાતા હોય છે ત્યારે એક 3 પ્રકારની બાધા એ થતી હોય છે. પહેલાં 5 ઘોડા હોય છે, પછી 9 ઘોડા લખાતા હોય છે અને પછી આખા 18 ઘોડાનું એક આખું સંપૂર્ણ પાણું થતું છે. પણ તમે જ્યારે ચિત્રમાં તમે જોશો કે શું લખેલું છે તો એ લખવામાં એવી રીતના હોય છે. પહેલાં બાધાની અંદર 5 ઘોડાના ચિત્રોની સાથે ચાંદ અને સૂરજ અને પ્રકૃતિના ચિત્રો અમુક અડધા લખવામાં આવતા હોય છે. ત્યારબાદ બીજી બાધાની અંદર, બીજી પૂજાની અંદર 9 ઘોડા, તો 9 ઘોડાની અડધી પ્રકૃતિના ચિત્રો, અડધું પાણગું એને કહેવામાં આવે છે. એમાં 9 ઘોડાની સાથે જે અમારા જે દેવી દેવતાઓ છે તેને આહવાન ત્યાં આગળ લખવામાં આવતા હોય છે અને અડધી સૃષ્ટિના ચિત્રો જેમની અંદર ખેત કરતો છે એ દોરો લખવામાં આવતું હોય છે, કોઠાર લખવામાં આવતો હોય છે. ત્યારબાદ જે 18 ઘોડાની બાધા હોય છે તેમાં સમગ્ર સૃષ્ટિના ચિત્રો દોરવામાં આવતા હોય કે જળ, જંગલ, જમીનમાં રહેલા નાના જીવથી લઈને મોટા જીવના, જળ જંગલમાં ઝાડ પાન તમામને ત્યાં આગળ અંકિત કરવામાં આવતા હોય છે અને તેને લખવામાં આવતો હોય છે. અને સાથે સાથે કહેવામાં આવતું હોય છે કે હે પ્રકૃતિ, કે જેવું તું અમને સુખ શાંતિ આપે છે એવી સુખ શાંતિ આ પ્રકૃતિમાં રહેલા તમામ જીવોને આપે. જે પ્રકૃતિથી ઉત્પન્ન કરેલા છે, પ્રકૃતિ આપે ઉત્પન્ન કરેલા છે, એ તમામ જીવોને સુખ શાંતિ આપે તેવી એ બાધા અમે લોકો એને પૂર્ણ પણ કરતા હોય છે. કહેવાય છે કે સંસ્કૃતિ જીવંત રહે છે જ્યારે કોઈ તેને જીવવા માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરે. પરેશ રાઠવા માટે પિઠોરા રોજગાર નથી, પરંતુ પૂર્વજોની વારસાગાથા છે. એટલે જ તેમણે પિઠોરાને માત્ર દિવાલો પૂરતું સીમિત ન રાખ્યું, પરંતુ કેનવાસ, પ્રદર્શનો અને વૈશ્વિક કલા મંચ સુધી પહોંચાડીને નવી પેઢીને પોતાની ઓળખ સાથે જોડવાનું કાર્ય કર્યું. તેમની કૃતિઓ આજે દેશ વિદેશના કલા સંગ્રહોમાં સ્થાન પામી છે. G20 જેવા આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની આદિવાસી સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કર્યું છે અને પિઠોરા કલાને વૈશ્વિક ઓળખ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમના આ અવિસ્મરણીય યોગદાનને માન્યતા આપતા ભારત સરકારે તેમને પદ્મશ્રીથી સન્માનિત કર્યા અને મહામહિમ રાષ્ટ્રપતિના હસ્તે મળેલું આ સન્માન માત્ર એક કલાકારનું નહીં, પરંતુ સમગ્ર આદિવાસી સંસ્કૃતિનું સન્માન બની ગયું. અમારા આદિવાસી વિસ્તાર માટે એ માત્ર ચિત્ર નથી, એ માત્ર પેઇન્ટિંગ નથી, એ માત્ર એક ખાલી કોઈ છબી આપવાની નથી, પણ અમારા માટે એમાં દેવત્વ છે. એમાં અમારી સાથે અમારો ભાવ, અમારો આત્મા, અમારું જીવન અને જોડાયેલું છે. અમારા કવાંટના શ્રી પરેશભાઈ રાઠવાને પદ્મશ્રી એવોર્ડ પણ મળ્યો છે. પદ્મશ્રી એવોર્ડ મળ્યો અને સાથે માનનીય પ્રધાનમંત્રીજી જ્યારે વિશ્વના દેશોના રાષ્ટ્રપતિઓ, પ્રેસિડેન્ટ જ્યારે એની મુલાકાત કરતા હોય છે ત્યારે આ આદિવાસી સમાજની ઓળખનું જે લખાણ હોય છે, બાબા પિઠોરા દેવ છે, એ વૈશ્વિક કલ્યાણનો સંદેશ આપવા માટે એ ભેટ સ્વરૂપે પણ આપતા હોય છે. જે લખારા જે લખે છે એમને ભારત સરકારના સંસ્કૃતિ વિભાગ તરફથી જે પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે, આમાં અમે પૂરા અમારા આદિવાસી પટ્ટામાં, છોટાઉદેપુર જિલ્લામાં, ખાસ કરીને આદિવાસી સમાજમાં અમે ખૂબ જ એમને આવકારીએ છીએ અને આ જે પદ્મશ્રીનો એવોર્ડ મળ્યો છે એમના માટે અમારા પૂરા આદિવાસી સમાજમાં ખૂબ જ ગૌરવની લાગણી અનુભવીએ છીએ. અમને ખૂબ જ ગર્વ છે. પરેશ રાઠવાએ સાબિત કર્યું છે કે આદિવાસી કલા કોઈ ભૂતકાળની યાદ નથી, પરંતુ ભારતના સાંસ્કૃતિક ભવિષ્યની જીવંત ઓળખ છે. પિઠોરાના દરેક રંગમાં પ્રકૃતિ પ્રત્યેનો આદર છે
દરેક આકૃતિમાં પૂર્વજોની સ્મૃતિ છે અને દરેક રેખામાં હજારો વર્ષ જૂની ભારતીય સંસ્કૃતિનો શ્વાસ વસે છે. પરેશ રાઠવા જેવા લખારાઓના કારણે આજે પિઠોરા માત્ર ગુજરાતનું ગૌરવ નથી રહ્યું, પરંતુ વિશ્વ સમક્ષ ઝળહળતી ભારતની આદિવાસી અસ્મિતા, સંસ્કૃતિ અને આધ્યાત્મિક વારસાની અમૂલ્ય ઓળખ બની ગયું છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે છોટાઉદેપુરથી રાજેશ રાઠવાનો રિપોર્ટ.